સાણંદથી ભારતની ટેક ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો. સાણંદ બનશે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું પ્રવેશદ્વાર. 22,516 કરોડ રૂપિયાના રોકાણ સાથે એઆઈ ટેકનોલોજીના ભવિષ્યને મળશે નવી તાકાત. આ દશક ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે. સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાત એઆઈ અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વર્ષ 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય. કેન્દ્રીય માહિતી પ્રસારણ, રેલવે અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવતા કહ્યું કે 20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે. તેમણે કહ્યું કે આ એઆઈ રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આશરે 22,516 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત દેશના સેમિકન્ડક્ટર હબ તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે. વડાપ્રધાનશ્રીએ સાણંદથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે થયેલા ભારતના ભાવિ ઉદયનો રોડમેપ દર્શાવતા કહ્યું કે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. આ પ્રસંગે શ્રી મોદીએ સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવતા કહ્યું કે ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયબલ એન્ડ ઇન્ડિયા ડિલિવર્સ.